છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોની પાક નુકસાન અંગે સહાય મેળવવા માટે કુલ 69,000 જેટલી અરજીઓ સરકારને મળી છે। આ અરજીઓના વેરિફિકેશન અને ચકાસણીની કામગીરી પૂર્ણ થતાં જ સહાય ચૂકવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી છે। ખેતીવાડી અધિકારી BS પંચાલે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના વહારે આવીને તેમને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે કટિબદ્ધ છે। જિલ્લામાં હજારો ખેડૂતોને કુલ ₹15.6 કરોડની પ્રથમ તબક્કાની ચૂકવણી કરી દેવામાં આવી છે, જેના લીધે ખેડૂતોએ રાહત અનુભવી છે। જે કમોસમી વરસાદ થયેલ હતો જેના લીધે છોટાઉદેપુરમાં નુકસાની ધ્યાને આવેલી હતી, જેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર 2025 જાહેર કરવામાં આવેલું છે, જેની તારીખ 14/11થી ખેડૂતોની અરજી લેવાની શરૂઆત કરી દીધી હતી। એમાં છોટાઉદેપુર જિલ્લામાં ટોટલ 69,730 જેટલી અરજી થયેલ છે। એમાંથી 26,000 જેટલી અરજીઓને ગ્રામસેવક મારફત એપ્રુવલ બી આપવામાં આવેલી છે અને 5,200 જેટલા ખેડૂતોનું ચૂકવણા માટે અમે પ્રોસેસ કરેલી છે। ટોટલ 15,60,00,000 રૂપિયા જેટલી રકમ અત્યારે બિલ બનાવી અને ખેડૂતોના ખાતામાં ચૂકવવાની પ્રોસેસ થઈ ગઈ છે અને ખેડૂતોના ખાતામાં હાલ પડી રહ્યા છે પૈસા। ઓક્ટોબર મહિનામાં એની અરજી કરી હતી, તે અરજી મંજૂર કરીને અમને જે કૃષિ સહાય 2 હેક્ટર દીઠ 44,000 આપવામાં આવેલા છે અને એ અમને અત્યારે મળી ચૂકેલા છે અને એ હાલ અમે જે નવું ખેતીનું વાવેતર કરવાનું છે એનું બિયારણ ખાતર લાવવા માટે એનો ઉપયોગ કર્યો છે અને આવનારું વર્ષ મતલબ અમારા માટે સરકારશ્રીના સહાયથી આવતો પાક સારો થાય અને સરકારશ્રીનો જે સહાય આપવા બદલ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ।